હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય ભૂગોળનું પ્રકરણ નંબર 1 નું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોની બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરશો, જેથી તમને આવા તમામ વિષયના અને દરેક પ્રકરણના સ્વાધ્યાય સોલ્યુશનો, પાઠની સમજૂતીના વિડીયો મળતા રહે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। બીજું વિદ્યાર્થી મિત્રો, જોતા પહેલા ખાસ જણાવી દઉં કે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એક એપ્લિકેશન પણ છે, જેમાં નીચે મુજબની માહિતી તમને મળશે, જેમ કે દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણે મટીરિયલ, બધા જ વિષયના સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, પરીક્ષાના સમયે પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો અને પરીક્ષા માટે ઉપયોગી મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ, આ બધું જ તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને તમે ડાઉનલોડ કરી શકશો। તો ત્યાંથી તમને ડાઉનલોડ થશે, એટલે આ પેજ ખુલે, મોબાઈલ નંબર નાખશો, તમારા સેન્ડ ઓટીપી આવશે, આ પેજ ખુલશે। એમાં પેડ કોર્સમાં જુદા જુદા તમને પ્લાન મળશે, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, હવે તમારા ફ્રી મટીરિયલમાં તમને જુદા જુદું મટીરિયલ મળશે પરીક્ષા માટે ઉપયોગી। ધોરણમાં જવાનું, વિષયમાં જવાનું, તમારો 12માના આર્ટ્સ હોય તો આર્ટ્સના વિષયો, બરાબર, એ પાઠ પ્રમાણે તમને વિડીયો મળશે, અથવા શાળા મિત્રની અંદર ધોરણ પ્રમાણે પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે તમે જશો એટલે વેદ ડિજિટલના વિડીયો તમને ફ્રીમાં મળશે। વિદ્યાર્થી મિત્રો, 2,70,000 થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે। તો લઈએ પહેલું ચેપ્ટર, માનવ ભૂગોળ પરિચય। તો એમનું આપણે શું જોવાના છીએ? તો કે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો લઈએ પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો। માનવ ભૂગોળનો અર્થ સમજાવી તેના અભ્યાસ ક્ષેત્રોની ચર્ચા કરો। તો માનવ ભૂગોળનો અર્થ નીચે મુજબ સમજીએ અને તેના અભ્યાસ ક્ષેત્રોની વિગતે ચર્ચા નીચે મુજબ આપેલ છે। એમાં જોઈએ, પ્રાકૃતિક પર્યાવરણ અને ભૌગોલિક પરિસ્થિતિની માનવ જીવન પર થતી અસરોનો અભ્યાસ કરતા ભૂગોળને માનવ ભૂગોળ કહે છે। હન્ટિંગ્ટન માનવ ભૂગોળની વ્યાખ્યા આપતા કહ્યું છે કે ભૌગોલિક પર્યાવરણ તથા માનવીય ક્રિયાઓના પરસ્પર સંબંધોનો અભ્યાસ માનવ ભૂગોળમાં કરવામાં આવે છે। માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસ એ માનવ ભૂગોળનું પ્રથમ પગથિયું છે। પૃથ્વી સપાટી પર પ્રાપ્ત થતા પ્રાકૃતિક તત્વો અને સાંસ્કૃતિક તત્વોના આધારે ભૂગોળની 2 શાખાઓ વિકસી છે, પેલું પ્રાકૃતિક ભૂગોળ અને બીજું માનવ ભૂગોળ। માનવ ભૂગોળની લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે। માનવ ભૂગોળ એ ગત્યાત્મક વિજ્ઞાન છે, પ્રકૃતિ અને માનવ અવિભાજ્ય તત્વો છે, બંનેની સમગ્રતાની દ્રષ્ટિએ સમજાવવાનો પ્રયત્ન માનવ ભૂગોળ કરે છે। માનવ ભૂગોળમાં માનવીય અને કુદરતી પરિબળોની પરસ્પર થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે। માનવ ભૂગોળના વિષય વસ્તુમાં સમયની સાથે વૃદ્ધિ અને વિસ્તાર થઈ રહ્યો છે। માનવ ભૂગોળના એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે। ફિન્ચ, ટેરવાથા, રેડજેલ, સેમ્પલ, હન્ટિંગ્ટન, રીટર, બ્લાસ, ડિકેન વગેરે ભૂગોળવિદો માનવ ભૂગોળના પ્રખર વિદ્વાનો હતા। અર્થશાસ્ત્ર, ઇતિહાસ, વસ્તી વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે વિષયો સાથે માનવ ભૂગોળ અનુબંધ અને સહસંબંધ ધરાવે છે। માનવ ભૂગોળનું અભ્યાસ ક્ષેત્ર, માનવ ભૂગોળ માનવીના ઉદ્યોગ ધંધા, ખેતી, વ્યાપાર, જીવન પદ્ધતિ, ખોરાક, પોશાક, રહેઠાણ, સંસ્કૃતિ વગેરે પર થતી વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિની અસરોનું અધ્યયન કરે છે। માનવીએ પણ પ્રાકૃતિક તત્વોની અસરોમાં નોંધપાત્ર પરિવર્તનો કર્યા છે। માનવીનો પર્યાવરણ સાથેનો સંબંધ એ માનવ ભૂગોળના અભ્યાસનું કેન્દ્ર છે। માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા 3 અભ્યાસ કાર્યો કરે છે, જેમાં પહેલું માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ। તો અહીં માનવ વસ્તી, તેમની વિશિષ્ટતાઓ, કલા, કૌશલ્યો અને તેમના વિસ્તરણ સંબંધી અભ્યાસ કરવામાં આવે છે। પારિસ્થિતિક વિશ્લેષણ, તો અહીં કોઈ એક ભૌગોલિક પ્રદેશમાં માનવી અને તેના પર્યાવરણ સાથેના સંબંધોનું વિશ્લેષણ કરવામાં આવે છે। ત્રીજું પ્રાદેશિક સમન્વય, સ્થાનિક અને પારિસ્થિતિક સંબંધોને જોડી તેનો અભ્યાસ કરવામાં આવે છે। માનવીના સાંસ્કૃતિક વિકાસના આધારે બ્રુન્સ અને હન્ટિંગ્ટને માનવ ભૂગોળ અભ્યાસ ક્ષેત્રોમાં શ્રમ વિભાજન, માનવ દ્વારા પ્રાકૃતિક સંસાધનોનું શોષણ, વધુ પડતું ખનન, શહેરોની સમસ્યાઓ, જંગલો અને પ્રાણીઓનો વિનાશ, પ્રદૂષણ વગેરે બાબતોને પ્રાધાન્ય આપ્યું છે।
માનવ ભૂગોળના વિકાસની રૂપરેખા આપો. તો 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે. આ યુગ દરમિયાન નકશાના નિર્માણ કાર્યનો વિકાસ થયો. શોધ પ્રવાસો દ્વારા વિશ્વના જુદા જુદા પ્રદેશોની માહિતી એકઠી કરવામાં આવી. ભૂગોળવેતાઓએ આ માહિતીને વૈજ્ઞાનિક ઢાંચામાં વર્ગીકૃત કરી. પરિણામે ભૂગોળ વિષયનો જન્મ થયો. બર્નાર્ડ વેરિનેસે ભૂગોળના 2 વિભાગ દર્શાવ્યા છે: સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ. સામાન્ય ભૂગોળમાં સમગ્ર પૃથ્વીને એક એકમ માનીને તેની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે વિશિષ્ટ ભૂગોળમાં જુદા જુદા પ્રદેશો તથા માનવ જીવન ઉપર ભાર મૂકવામાં આવે છે. 19મી સદીમાં ભૂપૃષ્ઠના અભ્યાસ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો. તેમાંથી પ્રાકૃતિક ભૂગોળ તથા ભૂસ્વરૂપીય ભૂગોળ નામની શાખાઓ વિકાસ પામી. અન્ય શાખાઓને ઓછું મહત્વ મળ્યું. તેની પ્રતિક્રિયા રૂપે કેટલાક વિદ્વાનોએ માનવી અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધોનો અભ્યાસ શરૂ કર્યો. તેના ફળ સ્વરૂપે માનવ ભૂગોળ નામની શાખાનો ઉદ્ભવ થયો. માનવી તેના ભૌગોલિક વાતાવરણ સાથે અનુકૂલન સાધે છે. એલ્સવર્થ હટિંગ્ટને માનવ ભૂગોળની વ્યાખ્યા આપતા કહ્યું છે કે ભૌગોલિક પર્યાવરણ તથા માનવીય ક્રિયાઓના પરસ્પર સંબંધોનો અભ્યાસ માનવ ભૂગોળમાં કરવામાં આવે છે. માનવ ભૂગોળના વિકાસમાં જીન, બ્રુન્સ, બકલ, હમ્બોલ્ટ, રિટર, રેડઝેલ, હટિંગ્ટન વગેરે ભૂગોળવિદોએ મહત્વનો ફાળો આપ્યો છે. માનવ ભૂગોળમાં માનવ સમાજ અને તેના પર્યાવરણ સાથેના આંતર સંબંધોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસ એ તેનું પ્રથમ પગથિયું છે. તેનાથી અંતે માનવ ભૂગોળનો જન્મ થયો અને તેનો ક્રમશઃ વિકાસ થયો. માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો જણાવી કોઈ એક અભિગમ વિશે માહિતી આપો. તો એમાં જવાબ છે માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોની ચર્ચા માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છે. આ સંબંધોના વિશ્લેષણ માટે જુદા જુદા અભિગમો અપનાવવામાં આવ્યા છે. માનવ ભૂગોળના અભ્યાસના કેટલાક અભિગમો નીચે પ્રમાણે છે. પહેલું ઐતિહાસિક અભિગમ, બીજું ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ, ત્રીજું પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ, ચોથું વર્તનલક્ષી અભિગમ, પાંચમું માનવ કલ્યાણલક્ષી અભિગમ. માનવ કલ્યાણલક્ષી અભિગમ. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી માનવ કલ્યાણ સાથે સંકળાયેલી નવી સમસ્યાઓ ઉદ્ભવી. આ સમસ્યાઓ સમજવા માટે નવા અભિગમો અપનાવવામાં આવ્યા. ફલતઃ માનવ કલ્યાણલક્ષી અભિગમની નવી વિચારધારાનો જન્મ થયો. આ અભિગમ ગરીબી, બેકારી, ભૂખમરો, દુષ્કાળ, યુદ્ધો, રંગભેદ, જાતિભેદ, વર્ગ વિગ્રહો, પ્રદૂષણ, આતંકવાદ વગેરેની પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં પ્રાદેશિક અભ્યાસ કરે છે. આ અભિગમ એવા પ્રકારની સામાજિક આર્થિક વ્યવસ્થાઓ પર ભાર મૂકે છે કે જેના દ્વારા વિશ્વના તમામ નાગરિકોને વિશ્વના બધા જ સંસાધનો પર સમાન અધિકાર અને નિયંત્રણ પ્રાપ્ત થાય. આ અભિગમનો મુખ્ય હેતુ સામાજિક ન્યાયનો છે. માનવીને તેની પ્રાથમિક જરૂરિયાતો અન્ન, વસ્ત્ર, રહેઠાણ વગેરે સરળતાથી મળી રહે તો માનવ કલ્યાણ સાધી શકાય તેમ છે. ચાલો નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપી દઈએ. સંભવવાદ વિચારધારા સમજાવો. તો સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ લુસિયન ફાવરે કર્યો હતો. ભૂગોળવેત્તા પોલ વિડાલ ડી લા બ્લાસે આ વિચારધારાનો પ્રચાર કર્યો. સંભવવાદ પ્રકૃતિની સરખામણીમાં માનવને મહત્વનું સ્થાન આપે છે. સંભવવાદ માનવીને સક્રિય સ્વરૂપે મૂલવે છે. માનવીને જ સંભાવનાઓનો સ્વામી ગણવામાં આવે છે. પ્રકૃતિના તત્વોનો કેવી રીતે અને કેટલી માત્રામાં ઉપયોગ કરવો તેનો નિર્ણય માનવીએ જ કરવાનો છે. ક્યાંય કશી અનિવાર્યતા નથી, સર્વત્ર સંભાવનાઓ રહેલી છે. માનવ ભૂગોળના મુખ્ય 3 કાર્યો સ્પષ્ટ કરો જે પૂછાઈ ગયેલો છે. તો માનવ ભૂગોળ એ પદ્ધતિસર અભિગમની વિષય શાખા છે. તેમાં માનવી અને પ્રકૃતિ વચ્ચે સતત પરિવર્તનશીલ પ્રક્રિયાઓથી સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ જન્મે છે. આ સંદર્ભે માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા 3 કાર્યો કરે છે. માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ. અહીં માનવ વસ્તી, તેમની વિશિષ્ટતાઓ, કલા, કૌશલ્યો અને તેમના વિસ્તરણ સંકળાયેલા છે. પારિસ્થિતિક વિશ્લેષણ. અહીં કોઈ એક ભૌગોલિક પ્રદેશમાં માનવી અને તેના પર્યાવરણ સાથેના જે સંબંધો છે તો એમના અભ્યાસને પ્રાધાન્ય આપવામાં આવે છે. પ્રાદેશિક સમન્વય. અહીં સ્થાનિક અને પારિસ્થિતિક અભિગમોને જોડી દેવામાં આવે છે. તેમાં અભ્યાસનો હેતુ આંતરિક રચના અને બાહ્ય સંબંધોની સમજ મેળવવાનો છે. ત્રીજું નિશ્ચયવાદ વિચારધારા ચર્ચો. તો નિશ્ચયવાદી વિચારધારાના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે, જેમાં આ વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ પ્રાકૃતિક પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. આ વિચારધારા માનવીને નિષ્ક્રિય પરિબળ ગણે છે, એટલે કે માનવી કરતાં પ્રાકૃતિક પર્યાવરણ સર્વોપરી છે.
કોઈ પણ માનવ સમુદાય, રાષ્ટ્રનો ઇતિહાસ, માનવ સંસ્કૃતિ, માનવીની જીવનશૈલી, માનવીની વિકાસની માત્રા વગેરેને પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે. આ વિચારધારા માનવ ઉપર પ્રાકૃતિક સ્થિતિનો પ્રભાવ સમજાવે છે. 20મી સદીના પૂર્વાર્ધ સુધી આ વિચારધારા વિકસતી રહી. એરિસ્ટોટલ, સ્ટ્રાબો, કાન્ટ, હમ્બોલ્ટ, રિટર વગેરે વિદ્વાનોએ આ વિચારધારાને અનુમોદન આપ્યું હતું. કુમારી એલન સેમ્પલ તથા હન્ટિંગ્ટન આ વિચારધારાના પ્રખર સમર્થક હતા. ચલો, નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ટૂંકમાં ઉત્તર આપો. પેલું, નિશ્ચયવાદ વિચારધારા અને સંભવવાદી વિચારધારા વચ્ચેના તફાવતના 2 મુદ્દા લખો. તો નિશ્ચયવાદ વિચારધારા, સંભવવાદ વિચારધારા. પેલું, માનવીની બધી જ ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. તો આમાં ક્યાંય કશી અનિવાર્યતા નથી, સર્વત્ર સંભાવનાઓ રહેલી છે, માનવ સંભાવનાઓનો સ્વામી છે. બીજો મુદ્દો, આમાં માનવી ભૌતિક પરિબળો સમક્ષ નિષ્ક્રિય છે, જ્યારે આમની અંદર માનવી ભૌતિક પરિબળોમાં સર્વોપરી છે. પ્રકૃતિના ઉપયોગ બાબતનો નિર્ણય માનવીએ જ કરવાનો છે. ત્રીજું, કાન્ટ, હમ્બોલ્ટ, રિટર, કુ, એલન, હન્ટિંગ્ટન વગેરે આ વિચારધારાના સમર્થક છે, જ્યારે આમાં ત્રીજું, લુસિયન ફાવરે, પોલ વિડાલ, ડી લાબ્લાસ વગેરે આ વિચારધારાના સમર્થક છે. માનવ કલ્યાણલક્ષી અભિગમ એટલે શું? તો માનવ કલ્યાણલક્ષી અભિગમ ગરીબી, ભૂખમરો, દુષ્કાળ, યુદ્ધો, રંગભેદ, જાતિભેદ, વર્ગ વિગ્રહો, આતંકવાદ, પ્રદૂષણ, માનવ સર્જિત હોનારતો વગેરે વૈશ્વિક સમસ્યાઓનો પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં પ્રાદેશિક અભ્યાસ કરે છે. આ અભિગમ એવા પ્રકારની સામાજિક આર્થિક વ્યવસ્થાઓ પર ભાર મૂકે છે કે જેના દ્વારા વિશ્વના તમામ નાગરિકોને વિશ્વના બધા જ સંસાધનો પર સમાન અધિકાર અને નિયંત્રણ પ્રાપ્ત થાય. ત્રીજું, પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ વચ્ચેના તફાવતના 2 મુદ્દા જણાવો. તો પ્રાકૃતિક પર્યાવરણ, સાંસ્કૃતિક પર્યાવરણ. પેલું, પ્રાકૃતિક પર્યાવરણમાં મહદઅંશે ભૌગોલિક પરિબળોનો સમાવેશ થાય છે. સાંસ્કૃતિક પર્યાવરણમાં રહેલા તત્વો માનવ સર્જિત છે. પ્રાકૃતિક, ભૂમિ આકારો, આબોહવા, જંગલો, ખનિજો, જમીન અને વગેરે પ્રાકૃતિક પર્યાવરણના પરિબળો છે, જ્યારે આમાં કૃષિ, પશુપાલન, વ્યાપાર, પરિવહન, ઉદ્યોગો વગેરે સાંસ્કૃતિક અંગો છે. ચોથું, માનવ ભૂગોળ એટલે શું? તો પૃથ્વી પર માનવ જીવન વિકસ્યું છે. માનવીની મૂળભૂત જરૂરિયાતો, ખોરાક, રહેઠાણ, વસ્ત્ર વગેરે ઉપર કુદરતી પરિબળો અસર કરે છે. આ માનવ અને કુદરતી પરિબળોની પરસ્પર થતી અસરોનો અભ્યાસ કરતી ભૂગોળને માનવ ભૂગોળ કહે છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે? તો 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે. સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતો? તો સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર લુસિયન ફાવર હતો. સાંસ્કૃતિક પર્યાવરણમાં કયા તત્વોનો સમાવેશ થાય છે? તો સાંસ્કૃતિક પર્યાવરણમાં વસ્તી, વસાહતો, કૃષિ, ઉદ્યોગો, પરિવહન વગેરે માનવ સર્જિત તત્વોનો સમાવેશ થાય છે. જીન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા આપો. તો જીન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા, માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. ત્યાર પછી પ્રશ્ન 5, સાચો વિકલ્પ પસંદ કરી લખો. પેલું, નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? કુ, એલન સેમ્પલ. નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? પરિવહન. જિયોગ્રાફિયા જનરાલિસ પુસ્તક કોણે લખ્યું હતું? બર્નાર્ડ વેરીનેસે. માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છે કોણ? તો કે માનવ. ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવને મહત્વ આપનાર બકલ. તો આ રીતે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન થયું વિદ્યાર્થી મિત્રો. આપણે જે વાત કરીએ એ પ્રમાણે તમને એપ્લિકેશનમાંથી, આપણે જે વેટ ડિજિટલ છે એપ્લિકેશન, એમાં તમામ વસ્તુ આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર, તો તમને બાકી ફોલ્ડરમાં જશે એ પ્રમાણે મળી જશે. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.